નમો સિદ્ધાણમ. સિદ્ધ એ પ્રકાશ છે અને નિગોદ એ અંધકાર છે. મોક્ષ ઉપર છે, સંસાર નીચે છે. જો માથું સીધું, મેરુદંડ સીધો, તો સિદ્ધોનું મેગ્નેટિઝમ વર્ક કરશે. સિદ્ધું શબ્દનો સંબંધ પણ સિદ્ધ અથવા સાધુ સાથે છે. જો માથું ઊંધું, મેરુદંડ ઊંધો, તો નિગોદનું મેગ્નેટિઝમ પછી અસર કરે છે. સુષુપ્ત કુંડલિની એ ઊંધું માથું છે અને જાગ્રત કુંડલિની એ સીધું માથું છે. અંગ્રેજી ભાષામાં 9નો આંક એ જાગૃત કુંડલિની સૂચવે છે અને 6નો આંક સુષુપ્ત કુંડલિનીને સૂચવે છે. 9માં માથું ઊંચે છે, 6માં માથું નીચે છે. સૂતેલી કુંડલિનીને જગાડવા માટે 6 અને 9 વચ્ચે જે 3નો તફાવત છે ને, તે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ 3 વડે અર્થાત તત્વત્રયી વડે તે તફાવત પુરાય છે. ઘણીવાર આપણે સિંહલ દ્વીપ, જે લંકાનું બીજું નામ છે, એ કોને કહેવાય એમ વિચારતા હોઈએ છીએ. એક સિંહલ દ્વીપ આપણા શરીરની અંદર પણ છે. મૂલાધાર ચક્રમાંથી સુષુમ્ણા માર્ગે પ્રાણશક્તિ ઊંચે ચડે છે. ત્યાં પ્રાણશક્તિનો અખૂટ ભંડાર ભર્યો છે. બસ તેને જ સિંહલ દ્વીપ અથવા તો લંકા કહે છે. મૂલાધારની શક્તિ સહસ્રારમાં લઈ જવી તે લંકાથી પરલંકામાં જવાનું છે. કુંડલીની શક્તિને સિંહલની રાજકન્યા પણ કહેવાય છે. જીવનની આવી અનુપમ સુંદરીને કાળનો મૂષક, કાળરૂપી ઉંદર ક્ષણે ક્ષણે કોરી ખાય છે. જે લગ્નીવાળા હશે તે આ નાદ સાંભળીને મૂળ માર્ગ ઉપર અવશ્ય ધસી જવાના. જાગતા સાધક સારાએ જગતને ઢોલ વજાવીને જગાડતા હોય છે. ફલશ્રુતિ કે જેઓએ દેહની કુંડલીની સાધી હતી અને જેઓને મેં મન, વચન અને કાયાથી સ્તવ્યા છે, તેઓ મારી કુંડલીની જાગ્રત થવાથી જે આરોગ્ય, જ્ઞાન અને સમાધિ સાંપડવી જોઈએ તે પ્રાપ્ત કરાવો. આ ફલશ્રુતિ છે. કુંડલીની જાગરણથી જ્યારે નાદ અનુભૂત થાય છે ને, તે વખતે પછી સર્વ કર્મ સમાપ્ત થઈ જાય છે અને સહજાવસ્થા આપોઆપ ઉત્પન્ન થાય છે. કુંડલિની એ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરતી મહાશક્તિ છે, જે પ્રત્યેક પિંડ અને અણુ પરમાણુમાં વિચરતી હોય છે. આ પિંડ કે શરીરમાં મુખ્ય કાર્યકારિણી જે શક્તિ છે તે કુંડલીની શક્તિ જ છે. અને આ પિંડ એટલે પણ શરીરમાં મુખ્ય કાર્યકારિણી કુંડલીની શક્તિ જ છે. તેની પ્રાપ્તિ માટે અન્ય કોઈ બહારના સ્થળે જવાની જરૂર હોતી નથી. શરીર જ એની પ્રાપ્તિનું સાધન છે. શરીરમાં જ શિવ અને શક્તિની ઐક્યતા સાધવાની છે. આ શરીર જ શક્તિનું વાહન હોવાથી અસતનો ત્યાગ અને સત કે શાશ્વત સત્યની સાધના એ પછી મુખ્ય લક્ષ્ય બને છે. સાધક જો નિયમિતપણે સાધના કરતો અટકી જાય
અને પ્રમાદી બનીને વિકાસ કરતો અટકી જાય તો તેની જાગ્રત થયેલી કુંડલીની વળી પાછી તે કારણથી જરૂર શાંત બની જાય એવું બની શકે છે. શરીર એ સમગ્ર બ્રહ્માંડની કાર્યકારિણી એવી કુંડલીની મહાશક્તિની પ્રાપ્તિનું આ રીતે સાધન બને છે, કેમ કે એમાં જ શિવ શક્તિનું ઐક્ય સાધી શકાય એમ છે. પિંડ એ જ શક્તિનું વાહન છે અને એટલે જ અસતનો ત્યાગ કરીએ અને શાશ્વત સત્યની સાધના કરીએ. વિઘ્ન કરતા મનને ધ્યાન અને પ્રાણાયામ વડે જીતીને અંતે આત્મશોધન સચ્ચિદાનંદ પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરીએ. એ જ નાદ, જ્યોતિ કે રસ આદિ શબ્દોથી ઓળખાવાય છે. કુંડલિની એટલે જેમાં શુદ્ધ સ્વરૂપમાં સદા જાગ્રત એવી વિશ્વ શક્તિ છે તે. આપણે આ શરીરની વક્રતા દ્વારા કુંડલિની બનાવી બેઠા છીએ. આ વક્રતા દેહના અહમ ભાવમાં, મનની ઈચ્છાઓમાં અને બુદ્ધિના દુરાગ્રહોમાં 3 આંટા મારીને બેઠી છે. ઉપરાંત ચિત્ત ઉપર પૂર્વજન્મના સંસ્કારોનો અડધો આંટો એ કુંડલિનીમાં આવેલો છે. જાગૃત કુંડલિનીની સેવા કે સુષુમ્ના નાડીમાં પ્રાણનો પ્રવેશ અથવા તો સહસ્રારની સાથે કુંડલિનીનું મિલન થવું તે મૈથુન છે. સુષુમ્ના શક્તિ ષટ્ટિષ્ઠા જીવોયમ પરહ શિવ, અર્થાત સુષુમ્ના નાડીમાં શક્તિ ઉઠે તે જીવ શિવ બની જાય છે. કુંડલિનીનું ધ્યાન તે મૈથુન છે. બ્રહ્મરંધ્રથી ક્ષરિત એવા અમૃતના ટીપા તે મધ્ય છે. વાક્ય સંયમકારી યોગી તે મધ્યનો સાધક છે. ઈડા અને પિંગલા નાડીમાં ગમન કરનાર શ્વાસ પ્રશ્વાસના નિરોધક યોગી તે મત્સ્ય સાધક છે. સહસ્રાર રૂપી પદ્મમાં મુદ્રિત કર્ણિકામાં કેવળ પારદ સમાન અવસ્થિત એવી પરમાત્માની પ્રભા કોટી સૂર્ય સમાન તેજસ્વી અને કોટી ચંદ્ર સમાન સુશીતલ તથા અતીવ કમનીય એવી મહાકુંડલીની યુક્ત છે. જેનો ત્યાંથી જ્ઞાનોદય થાય છે તે મુદ્રા સાધક છે. કુંડલીની ચૈતન્ય અને મંત્ર ચૈતન્યનું ગૂઢ રહસ્ય એ છે કે વાણીનો મન સાથે, મનનો વ્યક્તિગત પ્રાણ સાથે અને વ્યક્તિગત પ્રાણનો સમષ્ટિના પ્રાણ સાથે ઉત્તરોત્તર સીધો સંબંધ છે. જીવો બ્રહ્મૈવ ના પરહ, જે બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે. કુંડલીની શક્તિ જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં પિંડમાં પણ છે. તે શક્તિ શરીરમાં જ્યારે જાગ્રત થાય ત્યારે દેહના સઘળાએ ત્યાજ્ય પદાર્થો ઉપરાંત કફ, પિત્ત વગેરે સર્વે દોષો નષ્ટ થઈ જાય છે. કુંડલીની શક્તિ દેહમાં જ્યારે ઉર્ધ્વગામી થાય ને ત્યારે દેહના હલન ચલન આદિ વ્યાપારો બંધ થઈ જાય છે અને સહસ્રારમાં સ્થિત શિવ સાથે શિવત્વ ગ્રહણ કરે છે. જે સાધનાથી પ્રાણ શક્તિ, કુંડલીની શક્તિ, મનની વૃત્તિ વગેરે લય થાય છે ને તે સાધનાને જ
લય યોગ કહેવાય છે. આ લય એટલે શું? લય એટલે મંત્ર દેવતાના સ્વરૂપમાં ચિત્તવૃત્તિઓનું સમગ્રપણે લીન થઈ જવું, તે લય કે લય યોગ છે. એ વખતે મંત્રના દેવતા અને મંત્રના સાધકનો ભેદ દૂર થઈ જઈ અને સાધક પોતે જ મંત્રના દેવતામય થઈ જાય છે. કુંડલિની યોગમાં ષટચક્રોના જ્ઞાન અને માહિતીની જરૂર પડતી હોય છે. કુંડલિનીનું ઉત્થાન થાય ત્યારે ઉપરના ચક્રો પ્રકાશિત થાય છે. જે મેરુદંડમાં સુષુમ્ના નાડીની અંદર વજ્રીણી, ચિત્રીણી તથા બ્રહ્મા નાડીની સાથે લાગેલા છે. સુષુમ્ના નાડી કાલભક્ષક અથવા કાલવૈધક છે. આ શક્તિનું ઉત્થાન બે પ્રકારે થાય છે, હઠયોગથી અને ભાવના યોગથી. કુંડલીની ઉત્થાન માટે પ્રયાસ નહીં, માત્ર એની ભાવના જ કરવી. ભાવનાથી, ઈષ્ટદેવના પ્રસાદથી, તેઓની પ્રસન્નતાથી અને ગુરુની કૃપાથી કુંડલિની યોગ સિદ્ધ થાય છે. કુંડલિની જાગૃત કરવાની પ્રક્રિયા કેવળ ગુરુ પ્રસાદથી જ સિદ્ધ થાય છે. કુંડલિનીનું જ્યારે વિદ્યુત રૂપ થાય છે ને, ત્યારે તો પ્રકાશનો સાક્ષાત્કાર અવશ્યપણે થાય છે. કારણ કે શક્તિનું રૂપ ગૌર વર્ણ છે. મહાભાવ યોગથી શુક્લ પક્ષમાં એવી ભાવના કરવી કે આ શક્તિ મૂલાધાર ચક્રથી ઉઠીને સહસ્રાર ચક્ર સુધી અત્યારે હું ગતિમાનપણે અનુભવું છું. કૃષ્ણ પક્ષમાં એવી ભાવના કરવી કે કુંડલીની શક્તિ સહસ્રાર ચક્રથી ગતિમાન થઈને મૂલાધાર ચક્રમાં આવે છે, આવી રહી છે. મંત્રના અવયવભૂત અક્ષરોનો અર્થ એ જ ભાવાર્થ છે. એ પહેલા 3 આંટા મનન કરવાથી પારખી શકાય છે અને પછીનો અડધો આંટો ચિત્તની જેવી શુદ્ધિ થાય કે એ શુદ્ધિ થતાં જ ખુલી જાય છે. ચિત્તની આ પૂર્ણ વિશુદ્ધિ એટલે જ કુંડલિનીની જાગૃતિ. આ મહાશક્તિ જાગ્રત થતાં જ એક નવી દ્રષ્ટિ ઉઘડી જાય છે અને માનવ જન્મની ખરી કમાણી કોઈ હોય તો બસ તે આ દ્રષ્ટિ છે, નવી દ્રષ્ટિ છે. ત્યારે અંતરમાં માત્ર હરિસ્મરણ જ નથી રહેતું, કિંતુ નજર સામે હરિની નિત્ય લીલા પણ પ્રગટ થાય છે. આંતરિક સ્મરણનો જેમ મહિમા છે ને, તેમ આ બાહ્ય લીલા વિસ્તારના દર્શનનો પણ અદ્ભુત એવો મહિમા છે. શીર્ષાસન, સર્વાંગાસન તથા પશ્ચિમોત્તાનાસન જેવા કેટલાક આસનોથી, ભસ્ત્રિકા જેવા પ્રાણાયામથી તથા મંત્ર જપથી હૃદયની શુદ્ધિ થતી હોય છે. તે ઉપરાંત મુદ્રાઓમાં તડાગી મુદ્રા તથા ષણમુખી મુદ્રા પણ ભારે ઉપયોગી નીવડે છે અને આ હૃદયની શુદ્ધિ કરાવવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. હઠયોગ, રાજયોગ, મંત્રયોગ, લયયોગથી સાધવાનો છે પ્રાંતે સમત્વ યોગ.
મંત્રયોગ, હઠયોગ અને લયયોગ જેવી જ અદ્વૈતની અંતિમ અનુભૂતિ થતી હોય છે. બીજી રીતે નાથ સંપ્રદાયના યોગીઓ મનુષ્યના દેહમાં રહેલા 4 ચંચળ તત્વો અર્થાત અનુક્રમે વાણી, પ્રાણ, બુંદ અને મનને વશ કરવાની સાધના બતાવે છે. મંત્રથી વાણી, હઠયોગથી પ્રાણ, લયયોગથી બુંદ અને રાજયોગથી મનને વશ કરી શકાય છે એમ તેઓ કહે છે. એક યોગની સાધના દ્રઢ થતાં પછી બીજા યોગની સિદ્ધિઓ તો આપમેળે જ થઈ જાય છે. રજ્જૌ યદ્વદ્દ પરિબદ્ધ રજ્વી, એ ન્યાયે એક દોરને બરાબર પકડી રાખી ખેંચતા બીજા દોર પણ ખેંચાઈ આવે છે. એ ચારે વશ થતાં જ સમત્વ યોગમાં નિશ્ચળ બેઠેલો યોગી પછી અપાર શાંતિ અનુભવે પણ છે અને ફેલાવે પણ છે. હઠયોગમાં જેને સાર્ધ ત્રિવલ્લી 3.5 ગૂંચળા વળેલી કુંડલિની એમ કહેવામાં આવે છે, તેની જગ્યાએ લયયોગમાં 3.5 માત્રાના ઓમકારનું સ્થાન છે. કુંડલિની જેમ ઓમકાર એ સૃષ્ટિનું આદિ મૂળ છે અને સકળ સંસારમાં તે કુંડલિની વ્યાપ્ત છે. ઓમકાર એ એકાક્ષર મંત્ર છે. તેનો અનુભવ કરતા જ પિંડ અને બ્રહ્માંડનું, અરે સમસ્ત વિશ્વનું રહસ્ય આપણી સમક્ષ ખુલી જાય છે અને પછી અમૃત પદની પ્રાપ્તિ થાય છે. ઓમ અક્ષરને હૃદય સુધી નીચે ઉતારતા અક્ષર થવાય છે. ઓમકારના જપથી તો સાધનાની ગતિ અભ્યંતરપણે થતી જાય છે અને મહાનાદમાં પછી અહમનો લય થઈ જાય છે. મૂળ એક જ સ્વરૂપમાં વિવિધ સ્વરૂપો વિલીન થાય છે. ઓમની જેમ સોહમ આ મંત્રને પણ મૂળ મંત્ર કહે છે. સામાન્યતયા માણસના શ્વાસોચ્છ્વાસ સાથે હંસ હંસ એમ સતતપણે જપ ચાલતો જ હોય છે. હંસ એટલે પોતે એક નામધારી વ્યક્તિ, તેવી અહમ વૃત્તિ એમાં કાયમ હોય છે. ગુરુ વાક્ય યા મંત્ર દીક્ષાથી એ શ્વાસ અને વૃત્તિ સોહમ રૂપે પછી પરિવર્તિત થઈ જાય છે અને સુષુમ્ણા નાડીમાં એ પ્રવેશી જાય છે. ગોરખનાથ પદ્ધતિમાં મંત્રયોગ, હઠયોગ, લયયોગ અને રાજયોગ એ ચારેને સમાવતો મહાયોગ કહ્યો છે. 21 સહસ સટ સામ આદુ પવન પુરુષ જપી માલી, કે પછી યહ દમ હીરાલાલ હૈ ગિની ગિની ગુરુ કો સોંપ. રોજના 21,600 શ્વાસની કિંમત સમજાય ત્યારે એક પણ શ્વાસ વૃથા ખોવાની ઈચ્છા ન થાય. શરીરેણ જિતાહા સર્વે શરીરમ યોગીભીર્જિતમ. શરીરનો આધાર શ્વાસ કે પ્રાણ છે. આ પ્રાણની સાથે જ આપણું ચિત્ત પણ જોડાયેલું છે. એકવાર પ્રાણ વશ થઈ જતા જ ચિત્ત વૃત્તિ નિરોધ આપમેળે સધાય છે. પ્રાણ નિરોધ માટે નાડી શુદ્ધિ અને તે માટે નેતિ, ધોતી, બસ્તી વગેરે ષટકર્મ કહ્યા છે.
એ વડે હઠયોગી પ્રાણાયામથી નાડીને શુદ્ધ કરીને પછી સુષુમ્ણા નાડીના માર્ગને ખોલી દે છે. બ્રહ્માંડમાં મહાકુંડલિની તરીકે જે શક્તિ વ્યાપ્ત છે તે જ શક્તિ અહીં પિંડમાં આપણા જ શરીરમાં આવીને પણ વસેલી છે.